A particle revolve in a clockwise direction as seen from a point A in a circle C of radius 1 centimeter and completely one revolution in 2 seconds. The axis of circle and the principal axis of the mirror M coincide. Call it AB. એને આપણે AB કહેશું. The radius of curvature of the mirror is 20 centimeter. R equal to 20 centimeter. Therefore, F equal to 10 centimeter. Then the direction of revolution of the image of the particle and its speed is ખાલી જગ્યા. First, here mirror is concave. Then object જેવું હશે એવું જ ઇમેજ મળે. ચત્તું હશે તો ચત્તું મળે, ઉલટું હોય તો ઉલટું. તો અહીંયા ક્લોકવાઇઝ ડિરેક્શન છે તો ઇમેજ કેવી આવશે? ઇમેજ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આવશે. ઓકે, તો પાર્ટિકલ રિવોલ્વ ઇન અ ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ક્લોકવાઇઝ ડિરેક્શનમાં સર્કલ ફરે છે જેની ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર છે અને એક સર્કલ 2 સેકન્ડમાં પરિભ્રમણ કરે છે. તો આની એક્સિસ સર્કલની અને આની પ્રિન્સિપલ એક્સિસ એકબીજા પર સંપાત થાય છે અથવા તો સમાન છે. અને ધ રેડિયસ ઓફ કર્વેચર, આની રેડિયસ ઓફ કર્વેચર 20 સેન્ટીમીટર છે, કેન્દ્ર લંબાઈ થશે 10 સેન્ટીમીટર. તો આનું ઇમેજ આમાં જે મળે છે એ કઈ દિશામાં ને કેટલી ત્રિજ્યાવાળો, એની ઝડપ કેટલી હશે એ આપણે જોઈએ છે. તો ફર્સ્ટ મેગ્નિફિકેશન M ઇક્વલ ટુ F અપોન F માઇનસ યુ. કોન્વેક્સ છે એટલે F પોઝિટિવ તો 10 ડિવાઈડ બાય 10. કેટલા અંતરે છે? 10 સેન્ટીમીટર, માઇનસ માઇનસ 10. therefore 10 બાય 20, therefore 1/2 આવશે મેગ્નિફિકેશન. therefore radius image equal to M into, तो radius object, तो M 1/2, radius object 1 centimeter, therefore 1/2 centimeter. This is the R dash. Now speed equal to speed of image, then V equal to R dash omega. R dash equal to 1/2 centimeter, omega એટલે 2π/t, therefore 1/2 2π/t. Now revolution time is 2 seconds, 2 cancel, therefore π/2, therefore π/2 એટલે 1.57 centimeter per second. The answer is clockwise and 1.57. The answer is A. Okay. Single correct answer type 1, 2, 3. ઇમેજ જોઈએ છે આની તો આપણને ખ્યાલ છે. This is the mirror. This is the object. Image of this is okay. The answer is C. Okay. Next, single correct answer type 1, 2, 4. An object is approaching a fixed plane mirror with velocity 5 meters per second, making an angle 45 with the normal. The speed of image with respect to mirror is ખાલી જગ્યા. મિરરની સાપેક્ષે વેલોસિટી જોઈએ છે. તો અહીંયા ઓબ્જેક્ટ છે એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી 45 ડિગ્રીનો ખૂણો નોર્મલ સાથે બનાવતી દિશામાં અહીંયા છે. અહીંયા 5 મીટર પર સેકન્ડ, અહીંયા 45 ડિગ્રી. તો ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ ઇમેજ. ધીસ વેલોસિટી જોઈએ છે. તો આપણને ખબર છે વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર ઇક્વલ ટુ માઇનસ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર. ઓકે, therefore અહીંયા કેટલું છે? 5, તો અહીંયા ઓલ્સો 5 મીટર પર સેકન્ડ. તો મેગ્નિટ્યુડ VIM ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ 5 મીટર પર સેકન્ડ. આન્સર ઇઝ A. Next, single correct answer type 1, 2, 5.
A point source of light S is placed in the front of a perfectly reflective mirror as shown in the figure. Sigma is the screen. The intensity at the center of the screen is found to be I. If the mirror is removed, then the intensity at the center of the screen is ખાલી જગ્યા. Suppose એક તો ડાયરેક્ટ આવશે તો ઇન્ટેન્સિટી આઈ ડાયરેક્ટ માટે ઇન્ટેન્સિટી એટલે પાવર બાય એરિયા. તો આપણે લીધેલું તો પાવર બાય એરિયા, તો ઇન્ટેન્સિટી વેવ્સની અંદર લીધેલી છે પાવર બાય એરિયા. તો એરિયા એટલે અહીંયા આ અંતર કેટલું છે એ, એટલે 4πa² પ્લસ આ તો ડાયરેક્ટ થઈ ગયું. બીજું આનું ઇમેજ અહીંયા હશે તો એ સેકન્ડ સોર્સ થશે, એટલે પરાવર્તન થઈને અહીંયા આવશે ને ડાયરેક્ટ એ આવશે. તો આ કેટલા અંતરે આનું ઇમેજ હશે એ, તો અહીંયાથી ટોટલ અંતર કેટલું થઈ ગયું 3a થઈ ગયું. તો પ્લસ p/4π3a². એક તો ડાયરેક્ટ માટે પ્લસ આનું ઇમેજ અહીંયા હશે એટલે અહીંયાથી પરાવર્તન થઈને અહીંયા આવશે તો આ આપણને મળે. ધેરફોર અહીંયા તમે જોઈ શકો છો 9 એટલે 10p/4π3a આનો સ્ક્વેર આવશે. ઓકે, 9 અહીંયા લસા લે 9 + 1 એટલે 10, 9 એમને રાખીએ છીએ આપણને મળે. હવે ઇફ મિરર ઇઝ રિમૂવ, દેન મિરર રિમૂવ કરો તો માત્ર એસ અને આ સ્ક્રીન વચ્ચે આ ડિસ્ટન્સ એ છે તો માત્ર એક જ વધે તો I' = શું આવશે p/4πa². Now in this case therefore p/4πa² = 9/10 I થશે. 3² અહીંયા જશે એટલે 9, 10 નીચે આવશે તો 9/10 I. Therefore 9/10 I. This is the answer. Answer is C. Okay.